મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને. ને એક વસ્તુ એવું છે કે આપણે બજારની અંદર આપણે લેવા જઈએ ને તો એ વસ્તુની કિંમત કેટલી હોય કે 5000 થી 6000 રૂપિયા કિલો મળે છે આપણને. તો એ છે ઇલાચીનો છોડ. તો ઇલાચી આપણા ઘેર જ ઉગાડતા હું તમને બતાવું ને. તો આપણા ગુજરાતની અંદર ગરમી પડે છે 35 થી 40 ડિગ્રીનો ગરમી પડે છે આપણા ત્યાં. તો એ એટલા તડકાની અંદર ગરમીની અંદર પણ ઇલાચીનો છોડનો ઉછેર કરીને હું તમને બતાવું. ઇલાચીનો છોડવાનો ઉછેર આપણે કરવાનો છે અને એની માટે કઈ કઈ આપણે માટી લેવાની છે અને શું શું એનું આપણે ઉમેરવાનું છે એ પણ હું તમને બતાવું છું. પણ વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે ઇલાચીના છોડવાનો ઉછેર કઈ રીતના કરવાનો છે. તો પહેલાં તો આપણે ઇલાચી લીધી છે. તો આ રીતના આપણે ઇલાચી લીધી છે 10 થી 15 અને એના આપણે હવે ફોલી કાઢવાના બીજ હોય એ કાઢી લેવાનો છે. ને પછી આગળનું શું કરવાનું છે એ પણ હું તમને બતાવશું વિડીયોની અંદર જ. તો અમુક લોકો એવું કહે છે કે 35 થી 40 ડિગ્રીના ગરમીમાં આપણા ગુજરાતની અંદર ઇલાચીનો છોડવો ઉગે જ ના એમ કહે છે. પણ હું તમને ઉગાડીને બતાવું છું. તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે કઈ રીતના આપણે કઈ માટી લઈએ ને કઈ રીતના આપણે ઉછેર કરવાનો છોડવાનો એ પણ વિડીયોની અંદર તમને દેખાશે. આપણે બધી જ ઇલાચી ફોલી કાઢી છે ને આ રીતના ફોલાઈ પણ જશે ને આ રીતના જે દાણા ચોટેલા હોય એને આપણે અલગ કરી દેવાના છે. એક દાણા અલગ કરી દઈએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ને ખબર પડે. તો આપણા જે ઇલાચીના દાણા હતા ચોટેલા એ બધા અલગ પાડી દીધા છે ને એક ગ્લાસ આપણે પાણી લીધું છે. તો પાણીની અંદર આપણે નાખી દેવાના છે ને કેમ નાખવાના છે જો સારા દાણા છે એ બધા બોળી જશે જે ખરાબ હશે ને પોચાશે એ તરી જશે. તો થોડી વાર આપણે રવા દઈએ તો જે ભરેલા દાણા હશે ને સારા છે એ અંદર બોળી જશે ને પોચાશે એ તરી જશે. તો એ પોચા દાણા પછી આપણે શું કરવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવું છું. ગિલાસની અંદર દાણા બધા ફોગાઈ જાય તો અલગ આપણે માટી તૈયાર કરીએ અને કઈ માટી આપણે લેવાની છે એ પણ તમને વિડીયોની અંદર બતાવું છું. તો પહેલાં તો આપણે શું કરવાનું આપણા ઘેર ગાયો ભેંસ હોય એનું ઉકેળામાં આપણે ખાતર નાખતા હોય એ ખાતર લાવવાનું. ખાતર કેવું લાવવાનું આવું સડેલું લાવવાનું. નવું ખાતર તમારે લેવાનું નહીં. તો આપણે એવું ખાતર પણ લાવી દીધું ને થોડું ઝીણું કરી દઈએ દળ જેવું બનાવી દઈએ એ ખાતરને. તો આ રીતના આપણે મિક્સ કરી દઈએ ખાતર ઝીણું એકદમ ઝીણું બની જાય એ રીતના. ને આપણે મોટું થોડુંક હોય એ પણ ઝીણું કરી દઈએ. ખાતર ઝીણું કરી દીધું છે આ રીતના. ને ખાતર જેટલું આપણે લીધું છે એટલી પાછી આપણે રેતી લેવાની. તો રેતી પણ આપણે લાવી દીધી છે. તો રેતી આપણે એની અંદર નાખી દઈએ. તો આ રીતના આપણે રેતી અંદર નાખી દેવાની છે ને કચરો બચરો આવે ને એ રીતના. તો આપણે રેતી પણ નાખી દીધી ને હવાને આપણે મિક્સ કરી દઈએ સારી રીતે. તો આ રીતના તો રેતી ને ખાતર અંદર આવે એના બદલે પોચારો રહે ને એટલે જલ્દી આપણે ઇલાચીનો છોડવો હોય ને એ જલ્દી ઉગી જાય એના પોચારાના બદલે. ને એના મૂળો એકદમ પોચો એટલે ઝડપી ફેલાઈ જાય માટીની અંદર એટલે ઝડપી વિકાસ એનો થઈ જાય. આપણે છણિયું ખાતર ને રેતી બે નાખીને મિક્સ કરી દીધું છે સારી રીતે. ને આની અંદર 20 થી 30% સુધી આપણે માટી નાખવાની છે. તો માટી પણ આપણે લાવી દીધી છે અને માટી એની અંદર આપણે હવે નાખી દઈએ. તો આ રીતના આપણે માટી પણ લાવી દેવાની છે ને માટી પણ આપણે નાખી દીધી છે. અને આવી ઝીણી લેવાની છે એકદમ કાળી માટી લેવાની નથી થોડી ભૂખરી હોય એવી લેવાની. આ રીતના આપણે મિક્સ કરી દઈએ. તો છણિયું ખાતર રેતી ને માટી ત્રણેયને આપણે મિક્સ કરી દઈએ સારી રીતે. તો આપણી માટી એકદમ તૈયાર થઈ જશે સરસ મજાની. ને આની અંદર હજુ શું આપણે કઈ રીતના આપણે ગમણો તૈયાર કરવાનો છે એ પણ હું તમને વિડીયોની અંદર જ બતાવું. તો તમારે પણ ઇલાચીના છોડવાનો વિકાસ કરવો હોય ને જલ્દી ઉછેર કરવો હોય તો જલ્દી થઈ જશે. તો આપણે એક ડોલ લીધી છે ને ડોલ આપણે તમારા ઘેર ભાગ લે તો ભાગ લઈને ના ભાગ લે તો હાજી પણ લઈને તમારા કોણા કરી દેવાના છે. તો એની અંદર હવે આપણે માટી ભરી દઈએ. જે માટી આપણે તૈયાર કરેલી એ માટી આપણે આવું ભરી દઈએ. ને તમે પણ ડોલ લો તો કોણો પહેલાં કરજો ને કોણો નહીં કરો ને તમે પાણી રેડશો તો જે દાણા આપણે ઇલાચીના અંદર રોપશું એ પાણીની અંદર કોઈ ને પછી ઉગ જ નહીં કોઈ જશે એટલે પાણીની અંદર. એટલે આપણે કોણો તો પહેલાં જ આપણે જે તમે લો ડોલ લો કે ગમે તે ગમણો લો કે જે લો એ પહેલાં કોણો તો એને પાડવાનો જ ભૂલતા નહીં કોણા પાડવાનું. તો માટી પણ આપણે ભરી દીધી છે આ રીતના. ને આ રીતના આપણે કમ્પ્લીટ પણ ગમલો તૈયાર કરી દીધો છે. ને હવે આપણા ઇલાચીના દાણા રોપવાના કઈ રીતના રોપવાના એ પણ હું તમને બતાવું. તો આપણા જે ખરાબ દાણા હતા ને એ તરી ગયા છે. જે ઓરિજિનલ દાણા હતા ભારે દાણા હતા એ બધા બુડી ગયા છે. તો આ દાણા આપણે કાઢી લેવાના છે. તો આ રીતના આપણે ઉપરના તરેલા બધા દાણા છે એ બધા પોચા છે એ ઉગ જ ના. એ આપણે રોપીએ ને તો પણ ના ઉગે એટલે એ દાણા આપણે
કાઢી નાખવાના છે. તો આ રીતના આપણે એ બધા દોણા કાઢી લીધા છે ને દોણા તરવારે પણ ભોગાઈ ગયા છે. જે પોચા દોણા હતા એ બધા આપણે કાઢીને ફેંકી દીધા અને જે તરના સારા દોણા એ આપણે કાઢી લઈએ. ગરણીથી આપણે પાણી ગાળી લેવાનું છે. તો સારા દાણા હતા એ બધા આવી જશે. હજુ થોડાક અંદર રહ્યા તો એ પણ આપણે ગાળી લઈએ. તો બધા દાણા સારા હતા એ આવી ગયા છે. તો આ સારા દાણાને કઈ રીતના આપણે રોપવાના છે એ પણ હું તમને બતાવી દઉં. આપણા ઇલાચીના દાણા પણ ફોગાઈ જશે અને આપણે ગમણો પણ તૈયાર કરી દીધો છે. તો આપણે જે માટી છે એને આપણે પલાળી દેવાની છે. તો આપણો સ્પ્રે કે આપણે લીલાવવાનો છે. જો તમે ડાયરેક્ટ પાણી નાખશો તો પછી ખાડો પડી જશે. તો આ રીતના આપણે સ્પ્રેથી માટી બધી પલાળી દઈએ ને પછી આપણે એ ઇલાચીના દાણા રોપવાના છે. ને કઈ રીતના રોપવાના એ પણ હું તમને બતાવું છું. તો બધી જ માટી આ રીતના આપણે પલાળી દેવાની છે. તો માટી પણ આપણે પલાળી દીધી છે કમ્પ્લીટ ને આપણે જે દોણા આપણે પલાળેલા એ પણ ફોગાઈ ગયા છે કમ્પ્લીટ. તો દોણા આપણે રોપવાના છે. તો એક એક જ દોણા આપણે લઈને રોપવાનો છે. તો દોણો ઊંડો આપણે નાખવાનો નથી, આટલો જ આપણો નાખવાનો છે. તો દોણો આપણે એટલો જ આપણે દબાવ્યો છે. ને જો વધારે તમે દબાઈ દેશો તો આ તો ઝીણા દોણાને એટલે પાછો ઊંડો દાણો જતો રહે તો પાછો ઉગના. તો પછી આપણે થોડોક જ દાણો દબાવવાનો છે આ રીતના. તો બધા દાણા આપણે એ રીતના આખા ગમણાની અંદર આપણે દબાઈ દઈએ દાણા. તો આ જ રીતના તમારે રોપવાના છે. તો આપણા બધા જ દાણા આ રીતના રોપી દેવાના છે. ને પછી કેટલા ટાઈમ આપણે એને પાણી આપવાનું છે ને આપણે એને તાપમાં રાખવાનો છે કે પછી છોડે રાખવાનો એ પણ હું તમને બતાવું. તો તમે વિડીયોમાં બના રહેજો. ને આપણે કેટલા ટાઈમ આપણા તાપમાં મૂકી રાખવાનો છે ને કેટલા ટાઈમ આપણે છોડે મૂકી રાખવાનો એ પણ આ વિડીયોની અંદર હું તમને બતાવું. તો તમે વિડીયો પૂરો જોજો. તો આપણે બધા દાણા એક એક કરીને આપણે રોપી દીધા છે અને કોઈ દાણો કોરો ના રહી જાય એ માટે પછી ફરીથી આપણે સ્પ્રેથી જ પાણી છાંટી દઈએ. તો જે દાણો કોઈ કોરો પણ રહી ગયો હોય એ પણ પલળી જાય ને ઉગી જાય. તો આ રીતના આપણે પાણી છાંટી દઈએ તો એક પણ દાણો કોરો રહે ના અને ફોગાઈને પણ ઉગી જશે જલ્દી. આ ગમલાને આપણે સીધો તાપમાં મૂકી દેવાનો નથી. સવારે 2 કલાક તાપમાં મૂકવાનું છે અને સાંજે 2 કલાક તાપમાં મૂકવાનું છે. ને આ છોડવાના ઇલાચીના છોડવાને તાપ પસંદ નથી. એટલે આપણા છોડ જ કંઈ ઝાડનો છોડો હોય ને એ છોડે મૂકી રાખવાનો. કે ઘરની અંદર કોઈ પણ નાની ઓયડી હોય એની અંદર તમારે મૂકી રાખવાનો છે. આખો દિવસ તમે તાપમાં મૂકી રાખશો તો જે દાણા આપણે ઇલાચીના રોપ્યા એ સુકાઈને બગડી જશે. એટલે એક પણ દાણો ઉગે નહીં. તો જે રીતના મેં કહી દીધું કે 2 કલાક સવારે ને 2 કલાક સાંજે એ જ રીતના તમારે ગમલો પણ તમારે એમ ફેરવ તમારે કરવાનો છે. ઓને પણ પાણી ક્યારે આપવાનું છે કે આ ઉપરની કાવરી છે એ સુકાઈ જાય ત્યારે તમારે પાણી આપવાનું છે. ને કે ઓવરડોઝ તમે પાણી આપશો તો એ દાણા ફોગાઈને પછી કોઈ જણ બગડી જશે, ઉગ જ નહીં. તો માપનું જ મીડિયમમાં તમારે પાણી આપવાનું. ઓતરા દિવસ તમે આપશો તો સારું રહેશે. ને કાયમ તમે રેડશો પાણી તો દાણા બધા કોઈ જશે. પાણીમાં રહે એટલે જે વસ્તુ પાણીમાં રહે એ કોઈ જાય. 15 દિવસ થશે એટલે હું તમને બતાવીશ કે આ ગમલાની અંદર આપણે ઇલાચી ઉગી છે કે નથી ઉગી. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.